જૂનાગઢમાં જીએસટીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તો જેડી જ્વેલર્સમાં જીએસટીની ટીમનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। 3 કલાકથી વધુ સમય ચાલી હતી કામગીરી તો 2 દિવસથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। સોના ચાંદીના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે તો 2 દિવસથી આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। અમારા જૂનાગઢમાં જીએસટીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, વેપારીમાં અત્યારે કેટલો ફફડાટ? ચોક્કસ કે જે રીતે જૂનાગઢમાં છેલ્લા 2 દિવસથી જીએસટી વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। ત્યારે ગઈકાલે જે સોની બજાર છે, ચોકસી બજાર, તે વિસ્તારમાં જેડી જ્વેલર્સમાં જીએસટીની ટીમ પહોંચી હતી ને ત્યાં જુદી જુદી જે કામગીરી છે તે કરવામાં આવી હતી। તેમના દ્વારા આખું સર્ચ ઓપરેશન છે તે શરૂ કરવામાં આવ્યું છે। આ સર્ચ ઓપરેશનને લઈને સોના ચાંદીના જે વેપારીઓ છે તેમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। જ્યારે હજુ પણ આ જે જીએસટીની ટીમ છે તે અનેક સ્થળ પર દરોડા કરે એવી પણ એક માહિતી સૂત્રો પાસેથી મળી છે। જી અમાર અત્યાર સુધી કેટલી એવી દુકાનો કે જ્યાં આગળ આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને અન્ય હજુ પણ કેટલા વિસ્તારોમાં સર્ચ હાથ ધરવામાં આવશે તેને લઈને કોઈ અપડેટ? ફક્ત હજુ તો આ જેડી જ્વેલર્સની જ માહિતી મળી છે, કોઈ જે માહિતી નથી મળી, પરંતુ હજુ પણ જૂનાગઢની અંદર 2-3 એવી પેઢીઓ છે કે જ્યાં જીએસટી વિભાગની ટીમો દરોડા પાડી શકે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે। હજુ ચોક્કસ કોઈ માહિતી મળી નથી। કોમલ, 2 દિવસથી સતત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે ત્યારે અન્ય જે વેપારીઓ છે તેમાં કેટલો ફફડાટ જોવા મળી રહ્યો છે, તેમના તરફથી કયા પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે? ખાસ કરીને જીએસટી વિભાગની જે ટીમ છે તે દરોડા પાડવા અને તે ઝીણવટભરી તપાસ કરી રહી છે, જેના કારણે જે ખોટું કરતા વેપારીઓ છે, ક્યાંક ને ક્યાંક 1% પણ ખોટું કરતા વેપારીઓ હોય તેમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। ત્યારે હજુ જીએસટીની જે કામગીરી પૂર્ણ થયા બાદ ખબર પડશે કે ક્યાં કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી છે। જી અમાર સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વાપી શહેરમાં નાગરિકો સતત ટ્રાફિકની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે। શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જાણે ભગવાન ભરોસે ચાલી રહી છે તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે 2018થી વાપીના મહત્વના રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ બંધ હાલતમાં છે। વ્યસ્ત માર્ગો પર સિગ્નલ ન હોવાને કારણે ક્યાંક ટ્રાફિક જામ તો ક્યાંક વાહનો બેફામ રીતે દોડતા જોવા મળી રહ્યા છે। છેલ્લા 7 વર્ષથી ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતાં હજુ સિગ્નલ કાર્યરત નહીં કરવામાં આવતા વાપીમાં મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યાઓ વધી રહી છે। તેથી ટ્રાફિક સમસ્યાથી પરેશાન વાપીના શહેરીજનો પણ વહેલી તકે મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। આ જે સિગ્નલો લગાવે શોભાના ગાંઠિયા છે ને બીજી પરિસ્થિતિ એ થાય છે કે પોલીસને બી આમાં ભારણ વધી ગયું છે। એનું કારણ એક જ છે કે એક પોલીસની જગ્યાએ 4 રાખવા પડે। જો સિગ્નલ સમયસર ચાલુ હોય અને એને જે સિસ્ટમમાં આવી જાય તો ઘણું બધું રાહત થાય। જે ટ્રાફિકની સમસ્યા છે એને હલ કરવા માટે જે અગત્યના જંકશનો છે વાપીના, એ જંકશનો ઉપર ટ્રાફિક સિગ્નલ મૂકી અને ટ્રાફિક સિગ્નલ પ્રમાણે ટ્રાફિકને નિયંત્રણ કરવાની કાર્યવાહી માટે અમે નોટિફાઈડ એરિયા અને વાપી મ્યુનિસિપાલિટી સાથે મીટિંગ કરેલી છે। રાજકોટમાં રફતારનો કહેર જોવા મળી રહ્યો છે। ગોંડલ ચોકડી નજીક વૃદ્ધાને ટક્કર મારવાની ઘટના તો અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા મોત નીપજ્યું છે। ગોંડલ ચોકડીથી હુડકો ચોકડી વચ્ચે આવેલ રામાધાણી હોટલ પાસે વૃદ્ધાને કાર ચાલકે ઉડાવ્યા તો વૃદ્ધા રોડ ક્રોસ કરતા સમયે કોઈ અજાણ્યા કાર ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું। મારીને ઉલાડીને ભૂયા ગયા, એ પણ ઊભો ના જાય। અમારું એવું કહેવાનું થાય છે કે અહીંયા ઓવરબ્રિજ હોવો જોઈએ। કાલે એક માળી અહીંથી રોડ ક્રોસ કરતા હતા ને આમ ફૂલ સ્પીડથી સ્કોર્પિયો કાર આવી અને માળીને આગળ લઈ લીધા અને સ્કોર્પિયો જતી રહી। તાત્કાલિક 108માં ફોન કર્યો, 108 થોડીક જ વારમાં આવીને માજીને સારવાર દરમિયાન લઈ ગયા। રાજકોટ શહેરમાં ફરી એક વખત રફતારનો કહેર સામે આવ્યો છે। રાજકોટ શહેરના નેશનલ હાઈવે પર ગઈકાલે એક વૃદ્ધ મહિલાને એક કાર ચાલક છે, સ્કોર્પિયો ચાલક છે, તેમને અડફેટે લીધા હતા। આ સ્કોર્પિયો છે તે ગોંડલ તરફથી આવી રહ્યો હતો અને અમદાવાદ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર આ જગ્યાએ જે છે મહિલાને અડફેટે લીધી હતી। મહિલાને અડફેટે લીધા બાદ જે છે એ સ્કોર્પિયો ચાલકે એક માનવતા દર્શાવીને ઊભું રહેવું પડ્યું હતું।
મહિલાનો જીવ બચાવવા માટે તેમને પ્રયાસો કરવા જતા હતા, પરંતુ તેમને ન બ્રેક મારી ન મહિલાઓની સામે જોયું. તે જે પૂરપાટ ઝડપે જેટલી ઝડપથી આવતો હતો એટલી જ ઝડપે અકસ્માત સર્જ્યા બાદ ફરાર થઈ ગયો હતો. અમદાવાદ તરફ એટલે કે આ જે હાઈવે છે આ તરફ તે ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકો છે તે મહિલાની મદદે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108ની મદદે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જોકે મહિલા જે છે હોસ્પિટલમાં તેમને સારવાર મળે તે પહેલાં જ તેમનો જે છે એ જીવ પણ ગયો હતો. ખાસ કરીને આ જગ્યા છે ત્યાં અહીંયા અવારનવાર અકસ્માતો સર્જાતા હોવાનું પણ સ્થાનિક લોકોનું કહેવું છે. અહીંયા જે છે અનેક વખત અકસ્માતમાં લોકોને જે છે જીવ પણ ગુમાવવા પડતા હોય છે, તો કેટલાક સંજોગોમાં જે છે લોકોને નાના મોટી ઈજા પણ પહોંચતી હોય છે. ત્યારે આવા રફતારના જે રાક્ષસો છે તેમની સામે ક્યારે બ્રેક મારવામાં આવશે, તંત્ર છે તે આવા લોકો સામે શું કાર્યવાહી કરશે તે પણ એક સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. હાર્દિક જોશી,